તો અમરેલીના જાફરાબાદ દરિયાઈ પંથકના ખેડૂતો પર કુદરતી કહેર પછી હવે આર્થિક સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે। જાફરાબાદના મોટા માણસાના ખેડૂતે 16 વીઘાની મગફળીના પાથરા સળગાવી દીધા। ડુંગળીના પાકમાં પશુઓને ચરિયાણ માટે ખુલ્લું મુકાયું છે। મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂત હતાશ બન્યો। દેવું કરી અને પકવેલા પાક નષ્ટ થતા ક્યાંક મગફળી સળગાવવામાં આવી તો ક્યાંક ટ્રેક્ટર ફેરવવામાં આવ્યા। ખાંભાની નાની ધારી અને સાવરકુંડલાના આંબરડી આ ગામોમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે। તો સરકાર આજકાલ પેકેજનું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂતનો ઉદ્ધાર થાય એમ છે। ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી। હવે આનું કઈ મળે એમ જ નથી। મજૂરી ખોટી ચડાવી એટલે 700 રૂપિયા 700 રૂપિયા દાડી લે છે। અને આ તમે જોઈએ તો અમે ઓપનરી માંડ્યું છે, આમાં કાંઈ છે નહીં। 20 વીઘાની માંડવી હતી અને આની માટે અમારે 1.5-2 લાખનો ખર્ચ થઈ ગયો છે અને આમાં કાંઈ વળે એમ જ નથી। આ કદાચ આ ટેકામાં જવા દઈએ તો બધી ઉગી જ ગઈ છે, એક પણ દાણો હાજો નથી। તો અમારે આનું હળગાવવા સિવાય અમારી પાસે કોઈ ઉલ્લેખ જ નથી। અટાણે અમે પાયમાલ થઈ ગયા છીએ। આ 20 વીઘામાં અમારે તો 1.5-2 લાખનો ખર્ચો ગયો, એ તો બધું પાણીમાં ગયું છે અને કાંઈ થાય એમ નથી।